આ છે પાર્ટ 2 આલુ પરોઠાનું અને હવે આપણે એને ક્રશ કરી દઈશું. આપણે બનાવતા આલુ પરાઠા અને એને આપણે મેશ કરી દીધા હતા. અંદર મતલબ ગ્રીન ચીલી એડ કર્યું હતું અને અહીંયા હવે લસણ, ગ્રીન ચીલી એન્ડ 1 સ્પૂન ઓફ સેલ્ટ એડ કરીને આને ક્રશ કરવાનું છે. તો હવે આપણે આના અંદર એડ કરીશું કસ્તુરી મેથી. અને આવી રીતે હાથથી ક્રશ કરીને એડ કરીશું કસ્તુરી મેથી. હવે થોડું ઓર એડ કરીશું. સો હવે આપણે એડ કરીશું મીઠું, જે મારી મમ્મીએ 3 વખત આપણે એડ કર્યું છે. હવે આમાં આપણે એડ કરીશું ધાણા જીરું. અમે 2 સ્પૂન એડ કર્યું છે. હાફ 2 સ્પૂન એટલે 1 સ્પૂન થયું. તો હવે આપણે એડ કરીશું ગરમ મસાલા. અમે 2 ટીસ્પૂન એડ કર્યું છે. હવે આના અંદર આપણે એડ કરીશું વોશ કરીને કોરિએન્ડર એટલે કોથમીર. અને વધારે નાનું બી નહીં, વધારે મોટું બી નહીં કટ કરવાનું, અને મીડિયમ સાઈઝમાં કટ કરવાનું. હવે આપણે એક તપેલીમાં એડ કરીશું તેલ. તેલ એડ કરીશું. તો હવે આપણે એના અંદર એડ કરીશું જીરું. હું એડ કરે હવે. સો હવે આના અંદર એડ કરીશું હાફ ટીસ્પૂન હિંગ પાવડર. હવે આપણે એડ કરીશું હળદર અને આપણે જે પેસ્ટ બનાવી હતી જિંજર ગાર્લિક પેસ્ટ, જેમાં એ આપણે એડ કરી દઈશું. તો હવે આપણે કરીશું મિક્સ. આપણે એડ કરીશું મેથી સ્મેલ માટે અને સાંતળવા માટે. મિક્સ. હવે મૂવી થોડું હેલ્પ કરી દે મિક્સિંગ કરવામાં. થોડો ગેસને લો ફ્લેમમાં રાખીશું અને મિક્સ કરીશું. હવે આપણે તેને હાંસીથી પકડીને મિક્સ કરીશું, જેનાથી તપેલી હલે નહીં. તો આપણી જિંજર ગાર્લિક પેસ્ટ જશે અંદર આપણા માવાના અંદર. હવે આપણે મિક્સ કરીશું હાથથી. તો હવે આપણે લીંબુને કટ કરીને આના અંદર નીચોડીશું. તો આપણે મશીનથી નીચોડી દઈશું લીંબુને. આપણે અભી હાલ અડધું લીંબુ નીચોડ્યું છે, આખું લીંબુ નીચોડ્યું છે, સોરી. હવે આપણે એને હાથથી એકદમ હલકા હાથથી મિક્સ કરી દઈશું.